પ્રિય મિત્રો, તમે અને હું ઈશ્વરની અદ્ભુત રચના છીએ. જો તમે ઈશ્વરને સમજવા માંગો છો તો તમારે પવિત્ર ગ્રંથ બાઇબલને સમજવું પડે. પણ આપણી સાથે વાર્તાલાપ કરવા માટે ઈશ્વરે પોતાનો પવિત્ર આત્મા આપ્યો છે. તે શું તમે જાણો છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમની એક નવી શ્રેણીમાં હું આપનું સ્વાગત કરું છું. હું માનું છું કે આ કાર્યક્રમ આપ સર્વને ઈશ્વર વિશેનું સત્ય જાણવામાં મદદરૂપ થઈ રહ્યો છે. ઈશ્વર બાઇબલના વચનો દ્વારા માનવજાત સાથે વાતચીત કરે છે અને બાઇબલ આપણને ઈશ્વરનું પ્રકટીકરણ જાહેર કરે છે. બાઇબલ એ ઈશ્વરનું સત્ય વચન છે. જ્યારે આપણે તેનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે નવા નવા અનુભવો મેળવીએ છીએ. ઈશ્વરનું પ્રકટીકરણ વિવિધ માનવ પેઢીઓમાં તેમના લોકો અને પ્રબોધકો દ્વારા પ્રગટ થયું છે અને ઈશ્વરે માણસોની સાથે વાતચીત કરી છે. અંતે ઈશ્વરે પોતે ઈસુ ખ્રિસ્તના રૂપમાં માણસોની વચ્ચે રહેવા માટે એક મનુષ્ય રૂપ ધારણ કર્યું. સર્વશક્તિમાન ઈશ્વરનું દૈહિક સ્વરૂપ ઈસુ ખ્રિસ્ત છે. તેથી જો કોઈ ઈશ્વરને સમજવા માગે છે તો તે ઈસુ દ્વારા સમજી શકે છે. બાઇબલ એ ઈશ્વરના પ્રકટીકરણનું લેખિત સ્વરૂપ છે. પવિત્ર બાઇબલ વિના સર્વશક્તિમાન ઈશ્વરને સમજવા આપણા માટે મુશ્કેલ છે. બાઇબલ કહે છે આપણે બધા ઈશ્વરની સર્વોચ્ચ અને અદ્ભુત રચના છીએ. ઈશ્વરે જે કંઈ બનાવ્યું છે તે બધું માણસો માટે છે. આ બતાવે છે કે આપણે ઈશ્વરની નજરમાં કેટલા મૂલ્યવાન છીએ. પરંતુ જો આપણે આપણા જીવન માટે ઈશ્વરની યોજનાને જાણતા નથી તો આપણે પોતાનું મહત્ત્વ ક્યારેય સમજી શકતા નથી. અને આ જ્ઞાનના અભાવને કારણે આપણે સંતુલિત બનીને જીવન જીવીએ છીએ. આપણી આ ખામીને દૂર કરવા માટે આ સ્તવન કાર્યક્રમ મદદરૂપ બને છે. આજથી આપણે બાઇબલના નવા કરારમાંના પ્રેરિતોના કૃત્યો કે પ્રેષિતોના કાર્યો નામના નવા પુસ્તકનો અભ્યાસ શરૂ કરીશું અને શીખીશું કે કેવી રીતે ઇતિહાસમાં એક નવો યુગ શરૂ થાય છે અને ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા લોકોમાં કાર્ય કરવાનું શરૂ કરે છે. તો ચાલો વાલા દર્શક મિત્રો, આપણે તેના સંબંધમાં જાણીએ અને પવિત્ર આત્માને આપણા જીવનમાં કામ કરવાની તક આપીએ. પ્રિય મિત્ર, આજથી આપણે નવા કરારમાં જઈએ છીએ અને નવા કરારમાં પ્રેષિતોના કાર્યો નામનું જે પુસ્તક છે એનો અભ્યાસ શરૂ કરવાના છીએ. આજે આપણે પહેલા અધ્યાયની 1 થી 11 કલમો જોવા માંગીએ છીએ. તમારી પાસે જો પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને 333 નંબરના પૃષ્ઠ ઉપર એ તમારી સમક્ષ ખુલ્લું રાખો. ત્યાં તમે જોશો મિત્ર તો પ્રેષિતોના કાર્યના પુસ્તકના પહેલા અધ્યાયની પહેલી 2 કલમોમાં લખવામાં આવ્યું છે, પ્રિય થિયોફિલ, ઈસુએ પોતાના સેવા કાર્યની શરૂઆત કરી તે સમયથી તેમને આકાશમાં લઈ લેવામાં આવ્યા
ત્યાં સુધી તેમણે કરેલા કાર્યો તથા તેમના શિક્ષણ વિશે મેં મારા પ્રથમ પુસ્તકમાં તમને લખ્યું હતું. તેમને લઈ લેવામાં આવ્યા તે પહેલાં પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા તેમણે પોતાના પસંદ કરેલા પ્રેષિતોને શિક્ષણ આપ્યું. મારા પ્રથમના લખાણમાં, પ્રથમના પુસ્તકમાં, અહીં મિત્ર આ પ્રેષિતોના કાર્યોનું પુસ્તક જેણે લખ્યું છે એ લેખક ડૉક્ટર લૂક એમણે લખેલા શુભ સંદેશનો ઉલ્લેખ કરે છે. લૂક અનુસાર શુભ સંદેશ. ડૉક્ટર લૂક અનુસાર શુભ સંદેશ થિયોફિલ નામના નામદારને ઉદ્દેશીને લખ્યો હતો. હવે એ ગ્રીક સંસ્કૃતિનો માણસ હતો. કોણ? થિયોફિલ. અને મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એ બધું જાણવા માગતો હતો ને એટલા માટે ડૉક્ટર લૂક એને ઉદ્દેશીને 2 પુસ્તકો લખે છે, લૂક અનુસાર શુભ સંદેશ અને પ્રેષિતોના કાર્યો. હવે થિયોફિલ જે નામ છે એ નામનો અર્થ થાય ઈશ્વરનો પ્રેમી અથવા તો ઈશ્વરને પ્રેમ કરનાર એવી વ્યક્તિ. હવે મિત્ર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછીના 40 દિવસો સુધીની એમની સેવા વિશે જોઈએ. 3જી કલમ. તેમના અવસાન પછી 40 દિવસ સુધી તેમણે તેઓને ઘણીવાર દર્શન આપ્યું અને પોતે જીવંત છે તે અંગે શંકાને સ્થાન ન રહે તે રીતના પુરાવા આપ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખૂબ જ યાતના સાથે મૃત્યુ પામ્યા હતા, પરંતુ એ 3જે દિવસે ફરી સજીવન થયા. એના એમણે અનેક પુરાવા આપ્યા. 40 દિવસો દરમિયાન પોતાના શિષ્યોને અને લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે દર્શન આપ્યા. શંકા ન રહે એવા પુરાવા આપ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા તેના 10 દર્શનીય પુરાવાઓ છે મિત્ર. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરતા લોકો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછીના એ 40 દિવસો દરમિયાનના દર્શનીય પુરાવાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના 3.5 વર્ષની સેવા કરતાં વધારે મહત્વના બની ગયા છે મિત્ર. બાઇબલમાં પ્રેષિત પાઉલ નવા કરારના વિભાગમાં કહે છે કે હવે અમે કોઈનું મૂલ્યાંકન માનવી ધોરણે કરતા નથી. જોકે એક વખતે અમે ઈસુ ખ્રિસ્તનું પણ માનવી ધોરણે મૂલ્યાંકન કર્યું હતું, પણ હવે એવું કરતા નથી. કોરિન્થવાસીઓને લખેલો બીજો પત્ર 5મો અધ્યાય 16મી કલમ પ્રમાણે. એટલે આજથી 2000 વર્ષ પૂર્વે આ પૃથ્વી ઉપર ઈસુ ખ્રિસ્ત ચાલ્યા હતા, હર્યા ફર્યા હતા અને લોકોને એમણે શિક્ષણ આપ્યું હતું. એમને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે અને હું વધારે સારી રીતે જાણવા કે ઓળખવા જો માંગતા હોઈએ તો આપણા માટે એ તદ્દન શક્ય બન્યું છે મિત્ર. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમાવંત થયેલા જોઈ શકીએ છીએ. ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં છે એ એક વાસ્તવિકતા છે મિત્ર. અને આ હકીકત પ્રત્યે કેટલી બધી વાર આપણે આંખ આડા કાન કરીએ છીએ. આજથી 2000 વર્ષ પૂર્વે આ પૃથ્વી ઉપર જીવન જીવ્યા હતા એટલું જ નહીં, પરંતુ મૃત્યુમાંથી સજીવન થઈને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. અને આ વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના એકમાત્ર ઈશ્વર અને મુક્તિદાતા તરીકે પછી સ્વીકારી લીધા મિત્ર. એ ઈશ્વરનું સંતાન બની ગયા. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ રીતે જાણો છો? અંગત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર અને તમારા મુક્તિદાતા છે. આજે ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ઈશ્વર પિતાને જમણે હાથે તમારા માટે મધ્યસ્થી કરે છે, પ્રાર્થના કરે છે. એ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી જ મિત્ર તમે ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવી શકો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વારંવાર 40 દિવસો દરમિયાન પોતે મરણમાંથી સજીવન થયા છે એ માટેના ઠોસ દર્શનીય પુરાવાઓ આપ્યા છે. હવે આપણે 4થી કલમ જોઈએ. પ્રેષિતોના કાર્ય 1લો અધ્યાય 4થી કલમ. તેઓ એકત્રિત થયા હતા ત્યારે તેમણે તેમને આ આજ્ઞા આપી: મારા પિતાએ જે ભેટ આપવાનું વરદાન આપ્યું છે અને જે વિશે મેં તમને કહ્યું છે તે મળે ત્યાં સુધી યરૂશાલેમમાંથી જતા નહીં, પણ તેની રાહ જોજો. હકીકતમાં 2 થી 4 કલમો એક જ વાક્ય છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના સજીવન થવાના પુરાવાઓ 40 દિવસ દરમિયાન આપ્યા એટલું જ નહીં, પરંતુ એમણે શિષ્યોને ઈશ્વરના રાજ સંબંધી શિક્ષણ પણ આપ્યું. અને ત્યાર પછી શિષ્યોને પવિત્ર આત્માના વરદાન વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જણાવ્યું. પવિત્ર આત્મા તમારા ઉપર આવે ત્યાં સુધી તમે અહીં થોભજો, પવિત્ર આત્માની રાહ જોજો અને એ મળે ત્યાં સુધી યરૂશાલેમમાંથી બહાર જતા નહીં. 5મી કલમ. યોહાને પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું હતું, પણ થોડા દિવસ પછી પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરવામાં આવશે. હવે યહૂદી લોકોને અને ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોને બાપ્તિસ્મા કરનાર યોહાન વિશે બરાબર ખબર હતી. આ બાપ્તિસ્મા કરનાર યોહાને લોકોને પાપોના પશ્ચાતાપનું બાપ્તિસ્મા આપ્યું હતું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોડા દિવસો પછી
પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે એવી ઘોષણા કરે છે. પ્રિય મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને પવિત્ર આત્માના આગમન વિશે અગાઉથી જણાવ્યું હતું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર એ શિષ્યો 50માના દિવસે પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે. આજે તમે મિત્ર ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકીને ઈસુ ખ્રિસ્તને તમારા એકમાત્ર ઈશ્વર અને મુક્તિદાતા તરીકે સ્વીકારીને પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકો છો. પાસે હું જઈશ, અજવાળે અજવાળે એની સાથે હું ચાલીશ, અજવાળે અજવાળે એની સાથે હું ચાલીશ, તેને અજવાળે ચાલીએ સૌ અજવાળે, અજવાળે અજવાળે ચાલીએ સૌ અજવાળે તાતાની સાથે. હવે આગળ તમે જુઓ, ઈસુનું સ્વર્ગારોહણ એવું શીર્ષક જોવા મળે છે આપણને પ્રેષિતોના કાર્યના પુસ્તકના પહેલા અધ્યાયમાં. એની 6ઠ્ઠી કલમમાં લખ્યું છે, પ્રેષિતો ઈસુ સાથે એકત્રિત થયા હતા ત્યારે તેઓએ તેમને પૂછ્યું, પ્રભુ, તમે ઇઝરાયેલી પ્રજાનું રાજ અત્યારે જ સંસ્થાપિત કરો છો? હવે આ પ્રેષિતોનો ઉછેર પવિત્ર ગ્રંથ બાઇબલમાંના જૂના કરારના વચનો પ્રમાણે થયો હતો મિત્ર. એમને જૂના કરારમાંથી શિક્ષણ મળ્યું હતું ને એ લોકોએ મસીહના આવવાની પ્રતીક્ષા કરી હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મસીહ છે એ લોકો એ જાણતા હતા અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર એ લોકોએ એવો સંપૂર્ણ વિશ્વાસ પણ મૂક્યો હતો. એ લોકો એ પણ સમજતા હતા કે મસીહ આ પૃથ્વી ઉપર આકાશનું રાજ્ય સ્થાપશે. શિષ્યો એવી આશા રાખતા હતા. આજની દુનિયા માટે પણ મિત્ર એ જ એકમાત્ર આશા છે. ઈશ્વરે આ દુનિયાની સાથે બધું જ કાર્ય પરિપૂર્ણ કરી દીધું છે એવું નથી. અત્યારે ઈશ્વર આ દુનિયાનો નાશ કરવા માંગતા નથી. જો કે એમના માટે એ બહુ જ નાનું કાર્ય છે ઈશ્વર માટે, પરંતુ ઈશ્વર અત્યારે એવું નથી ઈચ્છતા. દુનિયા માટે ઈશ્વરની પાસે બહુ જ અનંત હેતુ છે મિત્ર. ઈશ્વર ઈચ્છે છે કે દુનિયાના મોટા ભાગના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઈશ્વરના સંતાન બને અને સ્વર્ગના ભાગીદાર બને. હવે શિષ્યો આ સંદર્ભમાં દાવીદના રાજ્યની સ્થાપનાની પુનઃસ્થાપનાના સંદર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, તમે ઇઝરાયેલી પ્રજાનું રાજ અત્યારે જ સંસ્થાપિત કરો છો? જો મિત્ર, શિષ્યો સજીવન થયેલા પ્રભુ ઈસુને આ પ્રશ્ન પૂછી રહ્યા છે. આ તો મૃત્યુમાંથી સજીવન થયેલા ઈશ્વર છે. હવે આપણે 7મી કલમ જોઈએ. ઈસુએ તેઓને જવાબ આપ્યો. કેવો જવાબ આપ્યો? કાળક્રમ અને પ્રસંગ નક્કી કરવાનો અધિકાર મારા પિતાનો છે. એ ક્યારે બનશે તે જાણવાનું કામ તમારું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે અત્યારે એ રાજ્ય સ્થપાવાનું નથી. ઈશ્વરનું રાજ્ય ક્યારે સ્થપાશે તેની ચિંતા તમારે કરવાની જરૂર નથી. ઈશ્વરના રાજની સ્થાપનાનો એ સમય અને એ પ્રસંગ નક્કી કરવાનો અધિકાર તો માત્ર ઈશ્વર પિતાનો છે. આજે ઈશ્વર પોતાના રાજ્યને બાંધવાનું કાર્ય કરી રહ્યા છે અને બિન યહૂદીઓને પૃથ્વી ઉપરથી પોતાની પ્રજા તરીકે પસંદ કરી રહ્યા છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકોને ઈશ્વર પિતા દુનિયામાંથી અલગ કરી રહ્યા છે અને પવિત્ર આત્મા તેમને વિશ્વાસીઓના શરીરમાં મંડળીમાં ઉમેરી રહ્યા છે. હવે પ્રેષિતોના કાર્યના પુસ્તકના પહેલા અધ્યાયની જે 7મી કલમ મેં તમારી સમક્ષ વાંચી મિત્ર, એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે ઈશ્વર પિતા તેમના નિર્ધારિત સમયમાં બધું જ કાર્ય કરશે, પણ તમારે તો તમારી જરૂરિયાત વિશે સભાન રહેવાનું છે. જુઓ 8મી કલમ. પણ જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્યથી ભરપૂર થશો અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા વિશે સાક્ષી પૂરનાર બનશો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિને આ મહાન આદેશ આપવામાં આવ્યો છે મિત્ર. મહાન કાર્ય સોંપવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારની જવાબદારી, આ સેવા કાર્ય સામૂહિક જૂથને આપવામાં નથી આવ્યું, ટોળાઓને આપવામાં આવ્યું નથી. દરેક વિશ્વાસીને વ્યક્તિગત ધોરણે
અંગત રીતે આપવામાં આવી છે મિત્ર. અને આ આજ્ઞા મને અને તમને સીધે સીધી આપવામાં આવી છે. આ દુનિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો જાહેર કરવા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહેવાની જવાબદારી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર પ્રત્યેક વ્યક્તિની છે મિત્ર. લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર પામે એની જવાબદારી આપણને આપવામાં આવી છે. અને એટલે ઈશ્વર ઈચ્છે છે કે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઉદ્ધાર પામે, પોતાના પાપોની શિક્ષામાંથી, પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ પ્રગટ કરવા માટે, ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને જાહેર કરવા માટે આપણને સામર્થ્યની જરૂર હોય છે, શક્તિની જરૂર હોય છે. અને એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વરદાન છે કે તમે સામર્થ્યથી ભરપૂર થશો. હવે આ સામર્થ્ય જે ઈશ્વર આપણને આપવા માંગે છે અને આપે છે, એ કોઈ અજાણી શક્તિ નથી કે અલૌકિક શક્તિ નથી, પણ ઈશ્વર તરફથી પવિત્ર આત્મા દ્વારા મળતું એવું સામર્થ્ય છે. ઈશ્વર પવિત્ર આત્માનું સામર્થ્ય. ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવતા સામર્થ્ય દ્વારા જ મિત્ર આપણે આ દુનિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે અસરકારક સાક્ષી બની શકીએ છીએ. પવિત્ર આત્મા આપણને હિંમત આપે છે, બહાદુર બનાવે છે, વિશ્વાસ, સમજણ, કાર્યક્ષમતા અને અધિકાર પણ આપે છે. આપણા જીવનથી મિત્ર અને આપણી સાક્ષીથી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વધારે જાણે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે આકર્ષાય, એ બહુ જ જરૂરી છે. બહુ જરૂરી છે મિત્ર. અને એટલે જ આપણે કેવું જીવન જીવીએ છીએ એ સંબંધી સતત વિચાર કરતા રહેવાની જરૂર હોય છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા બાદ શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના અસરકારક સાક્ષી બન્યા છો ખરા? તમારા જીવનને જરા તપાસશો. ઈસુ ખ્રિસ્ત માટે સાક્ષીરૂપ બનવા માટે 2 બાબતોની જરૂર હોય છે. પ્રથમ તો પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરવું, અને બીજું પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેનો પ્રેમ લોકોને જણાવવો. કારણ કે એ પ્રેમ એમ કરવાની આપણને ફરજ પાડે છે. જો તમે મિત્ર અસરકારક સાક્ષી બન્યા નથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના, તો એના 2 કારણો છે. પ્રથમ તો એ છે કે તમે પવિત્ર આત્માને તમારા જીવનમાં કાર્ય કરવા દેતા નથી, તમે પવિત્ર આત્માને આધીન થતા નથી. અને બીજું કારણ એ છે કે તમે તમારી જવાબદારી પ્રત્યે બેદરકાર બનો છો. અને જો એવું જ હોય મિત્ર, એવું જ હોય, તો આજથી જ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ તમારી નિષ્ફળતા માટે ક્ષમા માગીને નવી શરૂઆત કરો. પ્રેષિતોના કાર્યના 1 અધ્યાયની 8મી કલમ આપણા માટે કેટલી બધી મહત્વની છે, કેટલી બધી મહત્વની છે. આ વચનની પરિપૂર્ણતા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારમાં વ્યક્તિગત રીતે સામેલ થવું અત્યંત જરૂરી છે. આપણા ઘરમાં, આપણી પાડોશમાં, આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં જો બીજી વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણતી નથી, તો આપણે આપણા જીવન અને કાર્યથી લોકોને ઈસુ ખ્રિસ્તની પાસે લાવવા જોઈએ. હવે તમે મારી સાથે સાથે આગળ 9મી કલમ જુઓ. પ્રેષિતોના કાર્ય 1 અધ્યાય 9મી કલમ. તે આમ કહી રહ્યા પછી તેઓએ તેમને આકાશમાં ઊંચકી લેવાતા જોયા, અને વાદળાને લીધે તે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાતા બંધ થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અહીં સ્વર્ગારોહણ થાય છે મિત્ર. આ ઘટના બહુ જ મહત્વની છે. ઈસુ ખ્રિસ્તના શિષ્યો કોઈ પણ જાતની શંકા વગર એ જાણી શક્યા, અનુભવી શક્યા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઘર એ તો સ્વર્ગ છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે ને એટલા માટે એ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ગયા. ઈશ્વરના ગૌરવી મહિમાના વાદળા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર સ્વર્ગમાં ઊંચકાઈ ગયા. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર સ્વર્ગમાં ઊંચકાઈ રહ્યા હતા ત્યારે પ્રેષિતો એકી ટશે આકાશ તરફ તાકી રહ્યા હતા. ત્યાં જ 2 દૂતો તેઓને આ પ્રમાણે જણાવે છે. જુઓ 10મી અને 11મી કલમ. તે જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહ્યા હતા. એવામાં સફેદ પોશાક પહેરેલા 2 માણસો એકાએક તેમની નજીક આવી ઊભા. તેઓ કહ્યું, ઓ ગાલિલવાસીઓ, તમે ત્યાં ઊભા ઊભા આકાશ તરફ શા માટે તાકી રહ્યા છો? ઈસુ તમારી મધ્યથી આકાશમાં લઈ લેવાયા છે. એ જ ઈસુને જે રીતે તે આકાશમાં લઈ લેવામાં આવ્યા તે જ રીતે પાછા આવતા તમે જોશો. મહિમાવંત ગૌરવી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ઊંચકાઈ જાય છે. અને જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગે સીધા આવ્યા એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવવાના છે. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં તમે જુઓ તો જખારિયા સંદેશવાહકનું પુસ્તક છે, એના 14મા અધ્યાયની 4થી કલમ જણાવે છે કે તે દિવસે તેના એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ યરુશાલેમની સામે પૂર્વ દિશાએ આવેલા જૈતુન પર્વત ઉપર ઊભા રહેશે. ને જૈતુન પર્વત વચ્ચોવચ્ચથી પૂર્વ તરફ અને પશ્ચિમ તરફ ફાટશે. આ છે મિત્ર
પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન અંગેની ભવિષ્યવાણી. અહીંયા બે દૂતો, ઈશ્વરના બે દૂતો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ વિશ્વાસુ લોકોને જણાવે છે કે ઓ ગાલિલવાસીઓ, તમે ત્યાં ઊભા ઊભા આકાશ તરફ શા માટે તાકી રહ્યા છો? ઈસુ ખ્રિસ્ત તમારી મધ્યથી આકાશમાં લઈ લેવાયા છે. એ જ ઈસુ ખ્રિસ્તને જે રીતે તે આકાશમાં લઈ લેવામાં આવ્યા તે જ રીતે પાછા આવતા તમે જોશો. મિત્ર, બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાછા આવવા વિશે પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે અને તે આ જગતનો ન્યાય કરવા માટે ફરી પાછા આવી રહ્યા છે. મિત્ર, આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થઈને તમે મિત્ર ઈશ્વર દ્વારા આશીર્વાદિત વ્યક્તિ બની શકો છો. આજે જે અદ્ભુત બાબતો ઈશ્વરના પવિત્ર વચનોમાંથી આપણને જોવા મળી એ ફરીથી એક વખત આપણે જોઈ જઈએ. પ્રિય મિત્ર, ઈશ્વરના પવિત્ર વચનોમાંથી આજે જે મહત્વની બાબતો આપણને જોવા મળી છે, હું ફરીથી તમને એ કહેવા માંગુ છું કે એ તરફ આપણે આપણું ધ્યાન ફરીથી કેન્દ્રિત કરીએ. સૌ પ્રથમ બાબત તો ઈશ્વરના આ પવિત્ર વચનોમાંથી આપણને એ જાણવા મળે છે, સમજવા મળે છે કે ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તમારા અને મારા પાપોનો દંડ ભરપાઈ કરવા માટે ક્રૂસ ઉપર. પરંતુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર હોવાને કારણે, સ્વયં ઈશ્વર હોવાને કારણે એ મરેલા રહ્યા નહીં. ત્રીજે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપ ઉપર, શૈતાન ઉપર અને મરણ ઉપર વિજય પ્રાપ્ત કરીને સજીવન થયા, પુનઃ સજીવન થયા. અને જે ઈશ્વર ખરેખર મૃત્યુમાંથી સજીવન થયા હોય એ જ ઈશ્વર મનુષ્યને જીવન આપી શકે ને મિત્ર. જે ઈશ્વર માણસોના પાપનો દંડ ભરપાઈ કરવા માટે મૃત્યુ પામ્યા હોય ને મૃત્યુ ઉપર એ વિજય પ્રાપ્ત કરીને સજીવન થયા ના હોય, એ મનુષ્યને જીવન કેવી રીતે આપી શકે? મરણ પછીનું જીવન, શારીરિક મરણ પછીનું જીવન, અનંત જીવન. અને અહીં મિત્ર આપણે જોયું એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે 40 દિવસ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને દર્શન દીધું અને પોતે જીવંત થયા છે, સજીવન થયા છે મૃત્યુમાંથી. એ વિશે શંકાને સ્થાન ન રહે એ રીતના પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને પુરાવા આપ્યા. ત્રીજી કલમમાં જ આપણે વાંચ્યું કે તેમના અવસાન પછી 40 દિવસ સુધી તેમણે તેઓને ઘણીવાર દર્શન આપ્યું અને પોતે જીવંત છે તે અંગે શંકાને સ્થાન ન રહે તે રીતના પુરાવા આપ્યા. તો હવે મિત્ર, ઈસુ ખ્રિસ્ત ખરેખર માનવીના અજોડ ઉદ્ધારક છે એ વિશે મનુષ્યને સહેજ પણ શંકા રહેવી જોઈએ નહીં. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્યના પાપોનો દંડ ભરપાઈ કરવા માટે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા, પરંતુ એ મરેલા રહ્યા નહીં. ત્રીજે દિવસે એ સજીવન થયા. અને એટલા માટે મિત્ર, ઈસુ ખ્રિસ્ત માનવીના અજોડ ઉદ્ધારક બની શક્યા. એ ઈસુ ખ્રિસ્ત પર જો તમે અને મેં વિશ્વાસ કર્યો છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે કોઈ મારી પાસે આવે છે એ ખરેખર નવો જન્મ પામીને પવિત્ર આત્મા પ્રાપ્ત કરશે જ. શું કહે છે 5મી કલમમાં? યોહાને પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું હતું, પણ થોડા દિવસ પછી પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરવામાં આવશે. મતલબ કે જે વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તને શરણે આવે છે એને પવિત્ર આત્મા મળે છે. અને પવિત્ર આત્માના સામર્થ્યથી અહીં 8મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આદેશ આપણને આપ્યો છે એ આદેશ આપણે પરિપૂર્ણ કરી શકીએ છીએ. આપણી પોતાની તાકાતથી નહીં, આપણી પોતાની સમજ બુદ્ધિથી નહીં, પણ પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા. 8મી કલમમાં કહે છે કે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્યથી ભરપૂર થશો અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા વિશે સાક્ષી રૂપ બનશો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ જો તમે કર્યો છે મિત્ર, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે તમે આવ્યા છો, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે તમે ઈશ્વરના સંતાન બન્યા છો, તો ખાતરી રાખો મિત્ર, તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવિત્ર આત્માનું સામર્થ્ય આપ્યું છે. આ પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા મિત્ર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સાક્ષીરૂપ બની શકીએ છીએ. આ પવિત્ર આત્મા આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર માટે હિંમત આપે છે, બળ આપે છે અને આપણા જીવનને લોકો સમક્ષ અને ઈશ્વર સમક્ષ શુદ્ધ અને પવિત્ર રાખવા માટે કૃપા આપે છે. તમારા માટે મિત્ર મારા હૃદયની એ જ પ્રાર્થના છે કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તો તમારા જીવનના પ્રત્યેક દિવસ દરમિયાન જે કોઈ વ્યક્તિ તમને મળે છે એ વ્યક્તિની સામે પ્રભુ ઈસુ ખ્રિસ્ત
ને તમારા જીવનની મારફતે, તમારી સાક્ષીને મારફતે પ્રગટ થવા દો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આપણા માટે કેટલા બધા ભલા છે કે તેઓ આપણને તેમની યોજનામાં સામેલ કરવા માગે છે. આપણે પાપી હોવાને કારણે ઈશ્વરની સાથે સીધી રીતે વાતચીત કરી શકતા નથી, કે આપણે તેમની સાથે મુલાકાત કરી શકતા નથી, કારણ કે ઈશ્વર અતિ પવિત્ર છે. માનવી ઈશ્વરની સર્વોત્તમ કૃતિ છે. તેથી જ ઈશ્વર તેને પુનઃસ્થાપિત કરવા માગે છે. એટલા જ માટે ઈશ્વર જાતે માનવી સ્વરૂપમાં આ પૃથ્વી પર આવ્યા અને આપણા પાપોને માટે સ્વેચ્છાએ પોતાનું બલિદાન આપ્યું, જેથી કોઈ પણ આ અવસ્થામાં વિશ્વાસ કરે તે પાપના દંડથી બચાવ પામી શકે, તેમજ ઈશ્વરના ક્રોધથી તેનો બચાવ થઈ શકે. આપણા બધા માટે આ ઈશ્વરની કેવી મૂલ્યવાન ભેટ! તેમનો પ્રેમ આપણા બધા માટે છે. એટલું જ નહીં, પરંતુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુમાંથી પુનરુત્થાન એ શક્ય બનાવે છે કે જેઓ તેમનામાં વિશ્વાસ કરે છે તેઓમાં પવિત્ર આત્મા નિવાસ કરે છે. અને આજે પવિત્ર આત્મા દ્વારા તેમના પર ઈસુ ખ્રિસ્તનું કાર્ય થઈ રહ્યું છે. જેઓ વિશ્વાસ કરે છે તેઓ તેમના દ્વારા સંચાલિત થાય છે. આજે પણ તેઓ માણસોની મધ્ય કાર્ય કરે છે, કારણ કે તેઓ મરણ પામેલા પ્રભુ નથી, પરંતુ જીવતા પ્રભુ છે. જો તમે ઈસુ પર વિશ્વાસ કરો છો તો તે તમારા દ્વારા તેમનું કાર્ય કરશે. જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તેમના માટે આ આનંદનો અનુભવ છે કે આપણે તેમની સાથે સાથી કાર્યકરો છીએ. વહાલા દર્શક મિત્રો, એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જો તમને આ વાતનો અહેસાસ નથી તો તમારે તમારા સમર્પણની કસોટી કરવાની અને તેની નજીક આવવાની જરૂર છે, કારણ કે તેઓ તમને તેમની યોજનામાં સામેલ કરવા માગે છે. તેથી તમારા પાપોની કબૂલાત કરો અને આજે જ ઈસુને તમારા તારણહાર તરીકે સ્વીકારો. પછી તે તમારામાં પવિત્ર આત્માનું કાર્ય કરશે. તો વહાલા દર્શક મિત્રો, આપણે પવિત્ર આત્માને આપણા જીવનમાં કાર્ય કરવા દઈએ અને આપણા જીવનનું સમર્પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરીએ. ઈશ્વર આ પ્રમાણે કરવા આપને સહાય કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે સેવક. આજનો પ્રશ્ન છે, આ પુસ્તક કોણે લખ્યું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.